આપણે ત્યાં સરકાર સુશાસન અને વિકાસની વાતો કરે છે। આ સુશાસન અને વિકાસ દેખાડવા માટે કેટલાય રૂપિયા પણ પાણીની જેમ વાપરે છે, પરંતુ હકીકત કંઈક બીજી છે। હકીકતમાં આજે પણ પૈસા વિના સરકારી કામ થઈ જાય તે વાત માનવી લોકો માટે અઘરી થઈ જાય છે। સરકાર અને ગૃહમંત્રી પોતે ભલે મસમોટી વાતો કરે, પણ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવામાં આજે પણ સારા ઘરના લોકો ડરે છે। આમ તો સરકાર પોલીસની છબી સુધારવાના ઘણા પ્રયાસ કરે છે, પરંતુ સૌથી વધુ ભ્રષ્ટાચાર જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં થતો હોવાના આ આંકડાઓ ચાડી ખાય છે। પોલીસ તંત્રમાં થતી અરજીઓ મલાઈનું મોટું સાધન બની રહી છે। કોર્ટમાં કેસ પહોંચે તે પહેલા જ પોલીસ બધા ફેસલા કરી લે છે। ગુજરાતમાં આજે પણ કડવી વાસ્તવિકતા એ છે કે પૈસા વિના કચેરીઓમાં કામ જ આગળ વધતું નથી। વિધાનસભા ગૃહમાં સરકારે જ ખુલાસો કર્યો છે કે ગૃહ વિભાગમાં સૌથી વધુ લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે। કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા સવાલના જવાબમાં ખુદ ગૃહ વિભાગે એકરાર કર્યો છે કે વર્ષ 2022-23ના વર્ગ 1ના 16, વર્ગ 2ના 57, વર્ગ 3ના 247 અને વર્ગ 4ના 16 એમ કુલ મળીને 352 અધિકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે। સૌથી વધુ વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લે છે। લાંચ લેનારા કર્મચારીઓ પૈકી સૌથી વધુ ગૃહ વિભાગના 109 કર્મચારીઓ પકડાયા નથી। હાલમાં તરુણ ભટ્ટનો કેસ એ સૌથી મોટું ઉદાહરણ છે। વિધાનસભામાં જે આંકડાઓ રજૂ થયા છે તેમાં લાંચ લેતા પકડાયેલા કર્મચારીઓમાં ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, કૃષિ વિભાગના 12 કર્મચારીઓ છે। આ સિવાય વન પર્યાવરણના 15, ઉર્જા વિભાગના 10 અધિકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે। ગુજરાતમાં ભાગ્યે જ કોઈ સરકારી વિભાગ બાકાત છે જ્યાંના કર્મચારીએ લાંચ લીધી ન હોય। સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તે બાબત સામે આવી છે। એટલું જ નહીં, વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રીએ કસ્ટોડિયલ ડેથના પણ આંકડા જાહેર કર્યા છે। 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા હતા, જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા છે। પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આ મોત કયા કારણસર થયા છે। કસ્ટોડિયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોકૂફી, રોકડ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડ, ઇજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે। જો કે 2 વર્ષમાં આ કેસમાં કોઈ પણ આયોગ કે કોર્ટના વળતર ચૂકવણીના હુકમો થયા ન હોવાથી એક પણને વળતર ચૂકવાયું નથી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।